સર્વે ભક્તોને શ્રી લાલજી મહારાજ ગ્રુપ મહામંત્ર લેખન ઉના એમના તરફથી મંત્ર લેખન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. વાલા મિત્રો, આપ શ્રી મંત્ર લેખન કરો છો એ કોઈ સામાન્ય વાત નથી કે કર્મ નથી. પૂર્વના જો કોઈ પુણ્ય જેને ઉદય થયા હોય તેવા ભક્તોથી જ મંત્ર લેખન કે 9 પ્રકારની ભક્તિ થઈ શકે. બાકી તો જગતના જંજાળ સર્વે થાય, પણ જે કરવાનું છે એ કશું જ નહીં થાય. એ તો જ્યારે યમરાજની ટીમ આપણી પાસે પહોંચે ત્યારે ખબર પડે કે કરોડો રૂપિયાની કિંમતનો મનુષ્ય દેહરૂપી હીરો મેં 5 વિષયમાં ખોઈ નાખ્યો. પછી પસ્તાવાથી બીજી વાર એને મનુષ્ય જન્મ આવતો નથી. જેનું પ્રૂફ ગરુડ પુરાણ અને કર્મ વિપાક ગ્રંથ એ મૃત્યુ પહેલા આપણે પોતાએ જ અભ્યાસ કરી અને સમજી લેવો જોઈએ. જો કોઈ પણ ભક્તોએ આધ્યાત્મિક ગ્રંથો વાંચવા માટે જોઈતા હોય તો આ ગ્રુપ વિના મૂલ્યે તમારા ઘર કે દુકાને પહોંચાડવાની સેવા કરવા સદાય તત્પર છે. તેના માટે આ નંબર પર મેસેજ અથવા કોલ કરો. તમારું મનપસંદ કોઈ પણ ગ્રંથ લખી અને મોકલો અથવા મંત્ર લેખન બુક ફ્રીમાં તમારા એડ્રેસ પર મળી જશે. બીજી મુદ્દાની વાત એ છે ભક્તો કે જે વ્યક્તિ મંત્ર લેખન બુક અથવા તો ધાર્મિક કોઈ પણ ગ્રંથ મેળવેલા હોય તેમણે 60 દિવસની અંદર, વૃદ્ધ હોય તો 90 દિવસમાં પરત કરવાની ફરજિયાત છે. કોઈ પણ પ્રકારનો કોઈ આપત્તિના કારણે મંત્ર લેખન કે વાંચન ન કરી શકો તો અધૂરી બુક પરત કરવા માટે આ નંબર પર ફોન અથવા મેસેજ કરો. તમારી ત્યાંથી બુક અથવા ગ્રંથ આ ગ્રુપના સંચાલન કરનારને જમા કરાવી દેવી. મહેરબાની કરી અને આ નિયમનું સર્વે ભક્તજનો પાલન કરે. ઘણા બધા ભક્તોને એક રિક્વેસ્ટ છે કે રોજના જેટલા મંત્ર લખવાનો સંકલ્પ કરેલો હોય તે બુકમાં આપેલા નંબર પર એકવાર મેસેજ કરશો. જે વ્યક્તિને રોજનું નિયમ નથી તે ક્યારેય પણ મંત્ર લેખન કે વાંચન કોઈ દિવસ કરી શકે નહીં. એવા ભક્તોએ બુક કે ગ્રંથ એ જરૂર જમા કરાવી દેવા, જેથી કરીને અન્ય ભક્તોને એ ઉપયોગમાં આવે. મિત્રો, જો તમારે પણ આવો કોઈ પ્રોબ્લેમ હોય તો ગ્રુપના સંચાલકને ફોન કરી અને બુક અથવા ગ્રંથ એ જરૂર જમા કરાવવા ગ્રુપની વિનંતી છે. સૌ ભક્તોનો સાથ તો થશે સૌનો વિકાસ. વંદે માતરમ. આભાર.